AudioJungle. તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો મોર્નિંગ થઈ ગઈ છે અને અમે સવારમાં નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ કામ બતાવીને. આ માણસ બીજી વખત નાસ્તો કરવા બેઠા છે. સવારમાં નાસ્તો કરી લીધો, મોડા નાયા અને હવે અમે જલેબી ફાફડા લઈને આવ્યા છે ને દીપ, તો અમારે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. બીજી વખત હોતી નો બેહાય ત્રીજી વખત. જો એને નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું. પણ 1 વાગી ગયો છે ને આજે રવિવાર છે એટલે બધા ઘરે જઈએ તો અમે લોકો જમવા માટે બેસી ગયા છે. અને જમવામાં જો વઘારેલા ભાત બનાવ્યા છે, પછી ઢોકળીનું શાક છે, કાકડી છે, પછી સવારે સંભારો હતો પપૈયાનો એ છે, મરચું છે, રોટલી છે, છાશ છે. બધા જમવા માટે બેસી ગયા. જો ગીતા મમ્મી આવે છે કાંક લઈને. શું લઈને આવે? સરગવાનું શાક બનાવે છે, તો સરગવાનું શાક લઈને આવે છે. તો ચાલો બધા જમવા. ચાડુ બેઠી સ્ક્રિપ્ટ લખે છે. હજુ રીલ બનાવી નથી કે પણ હજુ સ્ક્રિપ્ટ લખવાનું ચાલુ કરી દીધું. 2-3 પેજ ભરી નાખી, સ્ક્રિપ્ટ લખી નાખી એને. અક્ષર તો સારા થાય. એવી રીતે હું જોઉં છું. સ્ક્રિપ્ટ લખું છું બધી બેઠી. અમે કરીને ફ્રી થઈ ગયા હતા, પણ હવે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં તમારા લોકો બધા માટે એકદમ કોમેડી અને થોડીક સાસુ વહુની ને એવી બધી રીલ્સ મૂકતા રહેશું તમને લોકો હસાવવા માટે. તો હવેથી ડેલી તો નહીં, જ્યારે ટાઈમ મળશે એટલે અમે લોકો હવેથી કોમેડી રીલ્સ પણ મૂકતા જઈશું. તો તમે લોકો અમારા કોમેડી રીલ્સ જોવાનું પણ ભૂલતા નહીં. અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આવા નવા અમારા ડેલી વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે સાંજના 5 વાગી ગયા છે અને અત્યારે અમે લોકો બહાર જઈએ છીએ મંદિરે. ઇસ્કોન મંદિર જવાનો પ્રોગ્રામ કર્યો છે. હું, દીપ અને હિરલબેન, કિરણભાઈ અને હિરલબેનના બેન આવ્યા છે ગામડેથી, તો એમની જોડે અમે લોકો જઈએ છીએ. તો મળીએ થોડી વાર. દીપ ગાડી લેવા માટે ગયા છે ને આ લોકો જો ઊભા છે રાહ જોઈને બધાય. નીલમબેન ગામડે છે. નીલમબેન કેમ છો? મજામાં? એનો હરે કૃષ્ણ ચાલુ છે અંદર એટલે તે બોલશે નહીં. અને આ જો અત્યારે અમે પહેલા રામમઢીમાં આવ્યા છીએ દર્શન કરવા માટે રામાપીરના. અને ઇસ્કોન મંદિરે પહેલા રામમઢી દર્શન કરી લઈએ પછી ઇસ્કોન મંદિર જશું. એટલે અત્યારે પછી બધા એવું કીધું કે રામમઢી દર્શન કરી લઈએ, તો પછી રામમઢી દર્શન કરવા માટે આવ્યા અને પછી ઇસ્કોન મંદિર જશું. બધા ચાલે છે. જો અંદર ફોન એલાઉડ હશે ને તો તમને લોકોને દર્શન કરાવીશ રામાપીરના, નકર તો પછી એલાઉડ નહીં હોય તો નહીં કરાવીએ. હા, પછી જય સિયારામ. જો હિરલબેન કે જય સિયારામ. આટલું બધું ટ્રાફિક નથી અત્યારે તો, પણ ઇસ્કોન મંદિરમાં બહુ બધું ટ્રાફિક છે. રામાપીરના મંદિરમાં એટલું બધું ટ્રાફિક નથી. આ સાઈડ ભજન ચાલુ છે, આ બાજુ બધા દર્શન કરે છે રામાપીરના દર્શન કરવા આ સાઈડ છે ફોન અલાઉડ. મંદિરમાં એટલું બધું પબ્લિક નથી દેખાતું, પણ અહીંયા ઉપર પબ્લિક કેવું ચડ્યું છે તમે લોકો જોવો તો. એક પછી એક લાઈન લાગે છે ઉપર. અમે લોકો વિચારીએ છીએ જાવું કે નહીં એમ, કેમ કે એક પછી ટ્રાફિક છે ને લાઈન છે ને. જાવું છે કે નથી જાવું ઉપર? જાવું એકલા થોડી જાવી, તમે આવો તો. બધા ને યાર એ વાતો કરે છે કે માન નથી જાવ, અંદર બીક લાગે. તમે બધા જઈ આવો એમ કે. તમે ક્યારે ગયા હતા? દૂરથી ક્યારે જોયું? હા તો હાલો હવે ઇસ્કોન બાજુ. પછી ઇસ્કોન બાજુ જવાનું. ના પછી ઇસ્કોન બાજુ જવાનું નક્કી કર્યું. તો ધીમે ધીમે ઇસ્કોન બાજુ પ્રસ્થાન કરીએ અમે લોકો. પછી તમને કાનાના દર્શન કરાવીએ, રાધાના દર્શન કરાવીએ. તો મળીએ થોડી વારમાં. આ સાઈડ ગાયને ખવડાવવા માટે દીપ એવું કહેશે તું ગાયને ખવડાવી દે, તો આ બધી ગાયો ખાય છે બધું ઘાસ ને એવું બધું. તો હું ખવડાવવા માટે દીપ કે તું જા ખવડાવવા માટે, તો હું જાઉં ખવડાવવા માટે. બે હાથે પકડ, કાઈ ન કરે. બે હાથે પકડ. બસ જઈએ.
બે હાથે પકડાઈ રીધી કાઈ ન કરે બે હાથ રાખ લોકો અહીંયા ફોટોગ્રાફી ને બધું કરી લીધું. અહીંયા જો મસ્ત લોકેશન છે, આ બાજુ જો મસ્ત લોકેશન છે, ફૂલ ને એટલું મસ્ત છે અને પાછળ એકદમ નદી ને એકદમ પાછળ બિલ્ડિંગ ને એવું ને આ સાઈડ જો બ્રિજ ને બધું. લોકો પિકનિક ટાઈપ થઈ ગયું છે બધું. આ બધું પિકનિક ટાઈપ કેમ કે જો અહીંયા નાસ્તો ને બધું જ, કોઈ બટેકા ભૂંગળા લઈને આવે, કોઈ ઘરે અહીંયા મળે બી છે ને બધા ઘરેથી લઈને બી આવે છે. જો આ સાઈડ બધા ફોટો, આ બાજુ ફૂલ બહુ મસ્ત છે, ફોટોઝ ને બધું બહુ મસ્ત. અમે લોકોએ ફોટો બી મસ્ત લઈ લીધા છે અને બધા ઊભા છે. આ કિરણભાઈ ને વિરલબેન ને ઉપર જઈને ફોટો પડાવો છે ને તો ત્યાં ઉપર જઈને બેઠા છે. અમે બી ઉપર જઈએ હવે. અત્યારે જો અમે લોકો નાસ્તો કરવા માટે ઊભા છીએ, તો અત્યારે અમે લોકો નાસ્તો કરવા માટે ઊભા છીએ અને આ લોકો નાસ્તો જોવે છે કે શું ખાવું શું નહીં. અહીં શું લીધું તમે? અમારે તો ઉપવાસ છે. તમારું ઉપવાસ તો અમે 3 માટે જ લેવાનું છે. એમાં હું ખાઈ લ્યો? વેફર લઈ લેશો. બાજુ જો તીખા ઘૂઘરા, દાળવાળા ઘૂઘરા, ચીઝવાળા ઘૂઘરા, સ્પ્રિંગ રોલ, બટેકા ભૂંગળા ને બધું છે. જોઈએ હવે હું ખાઈએ. બે નાસ્તો કરવા બે ગયા છે કે આ રીધી કરે છે કે તમે વેફર ખાવ. અમે ભેળે ખાધી અને બટેકા ભૂંગળા ખાધા. તમે ખાવ. આ લોકોનો ઉપવાસ છે ને એટલે વેફર ખાય છે. હવે ઇસ્કોન મંદિર જવાનું છે ને, ઇસ્કોન મંદિર જવાનું છે ને. હા તો ખાઈ ચાલો આપણે જાવી. રવિવાર છે આજે ને સાંજ પડી ગઈ છતાં પબ્લિક આવતું જ જાય છે. નીચે કેટલો મસ્ત વ્યૂ આવે છે સમજો. બોટ એકદમ આવે છે, કેટલું મસ્ત લાગે છે. આ બધું ઝાડવું દેખાય અને રવિવારના કારણે પબ્લિક બહુ બધું છે. અત્યારે અમે લોકો નાસ્તો વાસ્તો કરીને ફ્રી થઈ ગયા, એટલે નાસ્તો વાસ્તો કરી લીધો અને હવે અમે ઇસ્કોન મંદિર બાજુ પ્રસ્થાન કરીએ છીએ, એટલે કે ઇસ્કોન મંદિર બાજુ જઈએ છીએ. આ લોકો મારી રાહ જોઈને ઉભા છે. આ બાજુ મસ્ત જો પાણીનો ફુવારો, એકદમ લોકેશન ને મસ્ત. અને પબ્લિક તો રવિવાર છે ને એટલે અમારે ઇસ્કોન મંદિરે ઘણું બધું પબ્લિક હોય છે. રવિવાર હોય એટલે બધા જ ઇસ્કોન મંદિર આવે છે. કે કાના અમારે બી અચાનક આવવાનું થઈ ગયું. અમને કાનાએ બોલાવી લીધા એટલે અમે લોકો કાનાને મળવા માટે આવી ગયા. તો તમને અંદર જઈને કાનાના દર્શન કરાવું. ચલો. અમે લોકો મંદિરેથી આવી ગયા હતા અને આજે મારી બેન એટલે તનુનો બર્થડે હતો. તમે લોકો જમવા માટે બહાર આવ્યા છે. જો આ રે બર્થડે ગર્લ. હેપી બર્થડે તનુ. થેન્ક યુ. આ બુકે ફ્રેન્ડે આપ્યા અને અમે કેક લઈને આવ્યા છીએ. અંદર કેક કટ કરવાનું છે. આમાં મમ્મી છે. કેમ છે મમ્મી? મજામાં? કેમ છે બધા? મજામાં. મારા પપ્પા પાછળ બેઠા છે અને અમે લોકો અહીંયા બેઠા છે. વેઇટિંગ છે જમવામાં. થોડી વાર પછી મળીએ. તો અત્યારે અમે લોકો અમારા વેઇટિંગમાંથી વારો આવી ગયો છે અને અમે લોકો પહોંચી ગયા છે જમવા માટે. અત્યારે જમવાનું આવી નથી, એની પહેલા અમે કેક કટ કરી નાખીએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર તનુ, હેપી બર્થડે ટુ. અમે લોકો જમવા માટે બેસી ગયા છે. જમવાનું આવી ગયું છે. કેક કટિંગ કરી નાખ્યો અને ફોટો ક્લિક કરી લીધું છે અને જમવાનું આવી ગયું. જમવામાં બહુ બધી વેરાયટી છે. રોટલી છે, ભાખરી છે, ઢોકળા છે, પછી આ ફરસાણ છે કંઈક, પછી આ બાસુંદી છે, દાળ છે, પછી ઘણી બધી પ્રકારના શાક છે. આખી ગુજરાતી થાળી છે. પછી હલવો છે, પછી આ સંભારો છે, છાશ છે, પાપડ છે, બટેકાનું શાક છે, પનીરનું શાક છે, પછી મિક્સ વેજીટેબલ છે, કઠોળનું શાક છે. તો ચાલો બધા જમવા બેઠા છે. આમાં પપ્પા જમવા બેઠા છે, મમ્મી છે, તનુ છે અને આ બાજુ દીપ જમવાનું ચાલુ કરી દીધું જમવાનું. તો ચાલો બધા જમવા ફટાફટથી જમી લઈએ. તો અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા અને અમે લોકો નજીક જ હતા અહીંયા અમે અંબાજીમાં. તો
તો અંબાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. મમ્મી અને તનુ બંને નોરતા રહી છે, ચૈત્ર નવરાત્રી છે એટલે. તો અંબાજીનું મંદિર અત્યાર સુધી ખુલ્લું હોય, 10:30 વાગ્યાનો ટાઈમ છે. તો અમે લોકો પહોંચી ગયા છીએ. મમ્મી નોરતા રહી છે એટલે અને બંધ થવાની થોડીક વાર છે, છતાં બધી દુકાનો ખુલ્લી છે. બધા ફટાફટ ચાલે છે દર્શન કરવા માટે. હજુ બી ભીડ છે ને બધી દુકાનો જો ચુંદડી લેવા માટે અને પ્રસાદી લેવા માટે બધું જ ખુલ્લું છે. તનુ તો રહી છે નવરાત્રી એટલે દર્શન કરવા માટે જઈએ છે. મમ્મી જો દર્શન કરવા માટે બહુ ઉતાવળ. મમ્મી તમે નવરાત્રી રહ્યો છો એટલે દર્શન કરવા માટે? અહીંયા સુરતનું સૌથી ફેમસ ને સૌથી મોટું મંદિર છે અંબાજીનું. ઉપર બોલાવે છે દર્શન કરવા માટે. લોકોના દર્શન શાંતિથી થઈ રહ્યા છે અને અમે લોકો બહાર નીકળી ગયા છે. એકદમ એન્ડ ટાઈમ પર અમે પહોંચ્યા નથી. દર્શન થયા અને મંદિર બંધ થઈ ગયું. અને જો મંદિરમાં ફોન એલાઉડ નથી ને ઉપર એટલે અમે લોકો દર્શન કરી લીધા. ફોન એલાઉડ નથી એટલે તમને દર્શન ન કરાવ્યા. હા ને મમ્મી દર્શન થઈ ગયા ને? એન્ડ ટાઈમે દર્શન થયા ને દરવાજો બંધ થયો. મામા પપ્પા બહુ દર્શન થઈ ગયા તમારા? બજાર છે અને હવે ટાઈમ થઈ ગયો છે બંધ થવાનો. તો બસ ધીમે ધીમે બધા સ્ટોલ બંધ થવા મળે, બધી દુકાનો. મમ્મીને કાંઈક ગમી ગયું છે ને ચૂટલા ને એવું બધું, અમે લેવા ઉભા રહ્યા. મમ્મી શું ગમી ગયું? જોયું છે પાટલા ને એવું બધું બંધ. ચૂટલા ને એવું મસ્ત. જો કે અહીંયા બધી ખરીદી કરવા માટેની વસ્તુ મસ્ત જો. કિચન છે, પછી હાથમાં પહેરવા માટે દોરા છે, ગળામાં પહેરવાનું છે, ચૂટલા છે, ચાંદલા, કંકુ ને બધું મળે છે. અને મોટા ભાગે બધી દુકાનો બંધ થવા માંડી છે. બંધ થઈ જ ગઈ છે કે થોડીક બે ત્રણ જેવી દુકાનો છે ને ખુલ્લી. અમારે જો ઉતાવળ મમ્મીને ગમી જાય ને મમ્મી ઉભા રહી ના જો મમ્મીને ગમે છે મમ્મી ઉભા રહી જાય છે બધી દુકાને. થયા છે 11:30 અને અમે લોકો ઘરે આવી ગયા છીએ. આજનો દિવસ તો બહુ જ હેક્ટિક હતો. આખો દિવસ ભાગદોડ જેવું જ રહ્યું. સવારથી બપોર સુધી એવું હતું. અમે લોકો ઘરે આવી ગયા. તો બસ આજના માટે આટલું જ. તો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. જો તમને અમારી ફેમિલી બ્લોગ જોવા ડેલી ગમતા હોય, અમારા રોજ નવા બ્લોગ જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, બાય બાય, ટાટા, બાય બાય.